હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી લઈએ. આજે આપણે વધેલા ભાતમાંથી ગુજરાતી મુઠિયા બનાવવાના છે. આમ તો ગુજરાતી મુઠિયા બધા જ પોતાના ઘરમાં બનાવતા જ હોય છે, પણ જ્યારે પણ બનાવે ને ત્યારે એવા પ્રોબ્લેમ આવતા હોય છે કે મુઠિયા જે છે એ સોફ્ટ નથી થતા હોતા, ડચુરો આવે છે, એકદમ ડ્રાય થઈ જાય છે. તો આજે આપણે બધી જ ટિપ્સ અને ટ્રિક્સ સાથે ગુજરાતી મુઠિયા તૈયાર કરવાના છે. તો એના માટે મેં સૌથી પહેલાં આપણે જે ભાત છે વધેલા એ ભાત લઈશું. અત્યારે લગભગ હાફ બાઉલ જેટલા ભાત વધ્યા છે. એની સાથે કોબી એડ કરી દઈશું. આ મુઠિયા આપણે બનાવવાની આખી પ્રોસેસ જ અલગ રીતની કરું છું. અત્યારે હું એક બાઉલ કોબી લઈ રહી છું. એની સાથે કોથમીર એડ કરી દેવાની છે. 2 ચમચી જેટલી કોથમીર એડ કરી દઈશું. હવે એની અંદર બધો મસાલો આપણે એડ કરવાનો છે, જેમાં 5 ચમચી હિંગ એડ કરીશું, અડધી ચમચી હળદર લઈશું. એની સાથે લાલ મરચું પાવડર એડ કરીશું, 2 ટીસ્પૂન લાલ મરચું પાવડર એડ કરીશું. હવે તમે અહીંયા લીલા મરચાંની પેસ્ટ પણ એડ કરી શકો છો અને લાલ મરચું પાવડર પણ લઈ શકો છો. હું અત્યારે લાલ મરચું પાવડર લઈ રહી છું. એની સાથે ધાણા જીરું પાવડર લઈશું, એ 3 ચમચી જેટલું લઈશું આપણે, 3 ટીસ્પૂન જેટલું લેવાનું છે. હવે એની અંદર ખાંડ અને લીંબુ એડ કરીશું આપણે. તો 2 મોટી ચમચી એટલે કે 2 ટેબલ સ્પૂન ખાંડ એડ કરવાની છે. હંમેશા ગુજરાતી મુઠિયામાં ખાંડનો સ્વાદ એકદમ સરસ લાગે છે, એટલે ખાંડ હશે તો જ સરસ લાગશે, એટલે ખાંડ ચોક્કસથી એડ કરવાની છે. 1 ટેબલ સ્પૂન લીંબુનો રસ એડ કરી દેવાનો છે અને લીંબુનો રસ એડ કરીએ એની સાથે ચપટી સોડા એડ કરીશું. આ ચપટી સોડાના કારણે જ બહુ જ ઓછા પ્રમાણમાં તમે જોઈ શકો છો કે એકદમ નાની ચપટી જેટલા જ મેં સોડા લીધેલા છે, જેના કારણે જે મુઠિયા છે એકદમ સરસ સોફ્ટ તૈયાર થશે. 1.5 ટીસ્પૂન મીઠું એડ કરી દઈશું. હવે આ બધી જ વસ્તુને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાની છે. હાથેથી આપણે મિક્સ કરી લઈશું, જેથી કરીને બધું એકદમ સરસ મિક્સ થઈ જાય. આની અંદર આપણે ભાત એડ કર્યા છે, એટલે આ મુઠિયા જે છે એકદમ સરસ પોચા તૈયાર થશે. અને કોબી પણ સારા એવા પ્રમાણમાં લીધેલી છે. આની સાથે તમે દૂધી પણ એડ કરી શકો છો. દૂધીનો સ્વાદ પણ સરસ લાગે છે, એટલે છીણેલી દૂધી લઈ શકો છો. જો આ રીતે બધું જ સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે આની અંદર આપણે લોટ એડ કરીશું. તમે આની અંદર ઘઉંનો લોટ એડ કરી શકો છો, ઘઉંનો કરકરો લોટ એડ કરી શકો છો અને હાંડવા ઢોકળાનો લોટ પણ એડ કરી શકો છો. અત્યારે આપણે એક વાટકી હાંડવા ઢોકળાનો લોટ એડ કરવાનો છે. આ લોટ મેં ઘરે જ તૈયાર કરેલો છે, જેમાં મેં 1.5 કપ મેં ચોખા લીધેલા છે, 1.5 કપ લઈ શકો છો. અને એની સાથે અડધો કપ ચણાની દાળ લેવાની છે. એની સાથે 1/2 કપ તુવેરની દાળ અને 1/2 કપ અડદની દાળ. આ રીતના મેં માપ લીધેલું છે, જે હું એડ કરી દઈશ. અને સાથે થોડા પ્રમાણમાં ઘઉંનો લોટ એડ કરીશ. ઘઉંનો લોટ પણ તમને એડ કરવો હોય તો કરી શકો છો, નહીં તો ફક્ત હાંડવા ઢોકળાના લોટથી પણ બહુ જ સરસ તૈયાર થતા હોય છે. ઘણા લોકો ફક્ત ઘઉંનો લોટ જ ઉમેરતા હોય છે, તો ઘઉંનો કરકરો લોટ અને ઘઉંનો લીસો લોટ એ બંને ઉમેરીને પણ તમે બનાવી શકો છો, તો પણ એનું રિઝલ્ટ બહુ જ સરસ આવશે. હવે એની અંદર આપણે લગભગ 2 ટેબલ સ્પૂન જેટલું તેલનું મોણ એડ કરી દઈશું. આવી રીતે તેલનું મોણ મેં એડ કરી દીધું છે. બધી જ વસ્તુ પ્રોપરલી મિક્સ કરી લેવાની છે. જો એકદમ સરસ બાઇન્ડિંગ આવી ગયું છે અને મિશ્રણ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. હવે આપણે રોલ વાળી લઈએ. એના માટે મેં હાથને આવી રીતે તેલવાળો કરી લીધો છે અને આ જે મિશ્રણ તૈયાર થયું છે એના આપણે રોલ તૈયાર કરી લેવાના છે. મીડિયમ સાઇઝના રોલ તૈયાર કરવાના છે. જો આવી રીતે એકદમ બાઇન્ડિંગ સરસ આવી ગયું છે અને રોલ પણ એકદમ સરસ વળાઈ રહ્યા છે. તો આ રીતનું બાઇન્ડિંગ હોવું જોઈએ, તો રોલ તમારા પરફેક્ટ તૈયાર થશે. જો આની અંદર વધારે મોઇસ્ચર હશે ને તો રોલ એકદમ ઢીલા પડી જશે, અને જ્યારે રોલ ઢીલા પડશે ને ત્યારે જે તમે મુઠિયા બનાવશો ને એ મુઠિયા કડક બની જશે. તો આ રીતે આપણે બધા જ રોલ તૈયાર કરી લેવાના છે. એકદમ પરફેક્ટ રોલ છે, ક્યાંય હાથમાં ચોંટતું નથી. તો આ રીતે આપણે બધા જ રોલ તૈયાર કરી લઈશું. જો રોલ એકદમ સરસ 3 તૈયાર થઈ ગયા છે, બધા જ રોલ વળાઈ ગયા છે. અને એક આવી રીતે કાણાવાળું મેં એક પ્લેટ લીધેલી છે અને એના ઉપર મૂકી દીધા છે. હવે આ જે પ્લેટ છે એને આપણે સ્ટીમરમાં મૂકી દઈશું અને આ જે મુઠિયા છે એને લગભગ 15 થી 20 મિનિટ સુધી આપણે સ્ટીમ થવા દઈશું.
હવે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમે સ્ટીમરમાં એને સ્ટીમ થવા દો ને ત્યારે સ્ટીમરને અગાઉથી ચાલુ કરી દેવાનું છે અને ગરમ કરી લેવાનું છે. જેમ આપણે ઓવનને પ્રીહીટ કરતા હોય છે ને એવી જ રીતે સ્ટીમરને પણ પ્રીહીટ કરી લેવાનું છે. તો મુઠિયાનું રિઝલ્ટ બહુ જ સરસ મળશે, કારણ કે જેવા પણ મુઠિયા આપણે બાફવા માટે મૂકીશું ને એવા તરત જ એની પ્રોસેસ ચાલુ થઈ જશે અને એના કારણે મુઠિયા એકદમ પરફેક્ટ તૈયાર થશે. જો આ રીતે મેં સ્ટીમર લીધેલું છે અને તમે જોઈ શકો છો કે સ્ટીમરમાં પણ મેં આ જે થાળી મૂકેલી છે એની અંદર હોલ છે અને એક આવી રીતે કાંઠો મૂકી લીધો છે. અને અત્યારે જે સ્ટીમર છે એ ગરમ થઈ ગયું છે અને વરાળ નીકળવા લાગી છે ને એની અંદર આપણે આ જે તૈયાર કરેલી પ્લેટ છે એ મૂકી દેવાની છે. અને હવે આજે આપણે મૂકેલા જે મુઠિયા છે એને લગભગ આપણે 15 થી 20 મિનિટ સુધી સ્ટીમ થવા દઈશું. એનું ઢાંકણ ઢાંકી દેવાનું છે અને સ્ટીમ કરવા માટે આપણે મૂકી દેવાના છે. મુઠિયા સરસ બફાઈ ગયા છે અને રોલ પણ સરસ ઠંડા મેં કરી લીધા છે અને એકદમ સરસ ફૂલી પણ ગયા છે. તમે જોઈ શકો છો કે જ્યારે આપણે મૂક્યા એના કરતાં અત્યારે વધારે સરસ રીતે ફૂલી ગયા છે. તો હવે આ મુઠિયાના જે છે એને આપણે રાઉન્ડ રાઉન્ડ પીસ કરી લેવાના છે. આવી રીતે પીસ કરી લઈશું આપણે. એકદમ સોફ્ટ મુઠિયા તૈયાર થયા છે. જો દેખાય છે ને કે અંદરથી જ એકદમ સરસ જાળીદાર મુઠિયા દેખાઈ રહ્યા છે. તો આ રીતે જો તમે મુઠિયા તૈયાર કરશો તો એકદમ સરસ સોફ્ટ મુઠિયા તૈયાર થશે અને તમે આવી રીતે કટ કરશો તો પણ એકદમ સોફ્ટ મુઠિયા છે. તો આ મુઠિયા એટલા બધા સોફ્ટ છે ને કે જ્યારે તમે વઘારશો ને ત્યારે પણ બહુ જ સરસ ટેસ્ટી લાગશે. તો બધા જ મુઠિયા આપણે અત્યારે હવે આવી રીતે કટ કરી લેવાના છે અને બહુ જ જાડા એટલે કે બહુ જ વધારે થીક પીસીસ નથી કરવાના અને સાવ પતલા પણ નથી કરવાના. આ રીતે આપણે બધા પીસીસ કરી લઈશું. હવે આપણે મુઠિયાનો વઘાર તૈયાર કરી લઈએ, એટલે કે મુઠિયાને વઘારી લઈએ. જેના માટે મેં અત્યારે લગભગ 3 થી 4 ચમચી જેટલું તેલ લીધેલું છે. મુઠિયાને જ્યારે પણ વઘારો ને ત્યારે તેલનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું છે, તો મુઠિયા એકદમ સરસ તૈયાર થશે. 1 ચમચી રાઈ એડ કરી દઈશું. રાઈ ફૂટે એટલે આપણે 1 ચમચી જેટલા તલ એડ કરી દઈશું. તલની સાથે સાથે લીમડો અને લીલા મરચાં પણ એડ કરી દઈશું અને ફ્લેમ ઓફ કરી દેવાની છે. હવે એની અંદર ચપટી હિંગ એડ કરીશું, સાથે 5 ચમચી હળદર એડ કરી દઈશું અને હળદર એડ કર્યા પછી તરત જ આપણે થોડું પાણી એડ કરી દેવાનું છે, જેથી કરીને વઘાર એકદમ સરસ તૈયાર થાય. અને આ એવી ટિપ્સ છે કે જેના કારણે તમારા જો મુઠિયા ડ્રાય થઈ જતા હોય, ડચુરો આવતો હોય તો લગભગ 2 થી 3 ચમચી જેટલું તમે પાણી એડ કરશો ને એટલે મુઠિયા એકદમ સરસ સોફ્ટ એવા તૈયાર થશે. પ્રોપરલી મિક્સ કરી લઈશું. આ પ્રોસેસ કરવાને કારણે શું થશે કે ઉપર એક સરસ કોટિંગ આવી જશે અને એનો સ્વાદ પણ બહુ જ સરસ આવશે. અને જે પણ મસાલા આપણે ઉમેરીએ ને એ પાણીમાં એડ કરવાના છે. આપણે ઘણી વખત લાલ મરચું પાવડર અથવા ધાણા જીરું પાવડર ઉપરથી એડ કરતા હોઈએ છીએ, તો એના બદલે આપણે પાણીમાં જ એડ કરવાનું છે અને એના કારણે મસાલાનો સ્વાદ અને કલર બંને બહુ જ સરસ આવશે. તો 5 ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું, 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરી દઈશું અને થોડા પ્રમાણમાં મીઠું, કારણ કે પાણીના ભાગનું આપણે મીઠું એડ કરીશું, એટલે 5 ચમચી જેટલું આપણે મીઠું એડ કરી દઈશું. આમ તો આપણે જ્યારે મુઠિયા બાફ્યા ત્યારે બધો જ મસાલો એડ કરી દીધો હતો, એટલે બીજા કોઈ પણ મસાલાની જરૂર નથી. આમ છતાં પણ એક પાણીને પણ સ્વાદ મળે અને મુઠિયા ફિક્કા ન લાગે એના માટે આપણે આ પ્રોસેસ કરી રહ્યા છીએ. જો આ પાણી જે છે ને એને બહુ વધારે નથી એડ કરવાનું. મેં અત્યારે લગભગ 5 કપથી પણ ઓછું પાણી એડ કર્યું છે અને એને આવી રીતે 1 કે 2 મિનિટ માટે ઉકાળી લેવાનું છે. ઉકાળવાથી પાણીની જે કચાશ છે કે પાણીનો જે સ્વાદ છે ને એ જતો રહેશે. ઘણી વખત તમે આવી રીતે પાણી એડ કરો ને તો પછી મુઠિયામાં પાણી પચા લાગે છે, એવું પણ ન થવું જોઈએ. હવે એની અંદર આપણે મુઠિયા એડ કરી દઈશું. અને મિક્સ કરી લઈશું. અત્યારે જ મુઠિયા એટલા સરસ દેખાઈ રહ્યા છે ને કે ખાવાની ઈચ્છા થઈ જાય, એટલા સરસ ટેસ્ટી મુઠિયા તૈયાર થયા છે. અને સાથે આપણે કોથમીર એડ કરી દઈશું. 2 ચમચી જેટલી કોથમીર એડ કરી દેવાની છે. એના કારણે પણ મુઠિયાનો સ્વાદ અને લુક બંને બહુ જ સરસ આવશે. પ્રોપરલી બધી વસ્તુ મિક્સ કરી લેવાની છે. મુઠિયા એકદમ પ્રોપરલી મિક્સ થઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે તેલવાળા પણ નથી દેખાતા
અને એકદમ સરસ એવા મુઠિયા દેખાઈ રહ્યા છે. એકદમ સોફ્ટ છે, ખાવામાં પણ બહુ જ ટેસ્ટી છે અને તેલવાળા પણ નથી. થોડા પ્રમાણમાં પાણી ઉમેરવાના કારણે પણ બેલેન્સ એકદમ સરસ થઈ જતું હોય છે અને તેલવાળા પણ નથી લાગતા હોતા. ઘણીવાર આપણે શું કરતા હોય છે કે ડચુરો આવે ને એના માટે આપણે તેલ વધારે ઉમેરતા હોય છે. તો તેલ વધારે ઉમેરવાના કારણે પણ એનો સ્વાદ સરસ નથી આવતો. પણ જો આ રીતે તમે તૈયાર કરશો તો મુઠિયા એકદમ પરફેક્ટ તૈયાર થશે. તો મુઠિયા તૈયાર થઈ ગયા છે, આપણે એને સર્વ કરી લઈએ.